બહુ જોવાલાયક છે, એ બતાવું તમને। જો પહાડ આપણે ઈડર ક્રોસ કરીને હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં। આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા સવારના 9 ને આપણું આઈસર પાસર ભરાવાનું પણ ચાલુ થઈ ગયું છે। તો આપણે રાત્રે જમીને અહીંયા જ સુઈ ગયા હતા। તો અત્યારે જુઓ મસ્ત ફ્રેશ થઈ ગયા નાહી ધોઈને, અને અહીંયા આગળ અંબાજી મેલડીની અગરબત્તી પણ થઈ જાય। અને આ બધી જે ગાડી ખાલી કરીને આવે હોય એના રિસીવિંગ પડ્યા છે, તો એ આપણે ત્યાં આગળ જમા કરાવી દઈએ। ત્યાં સુધી ગાડી પણ આપણી ભરાઈ જાય ને આપણું આઈસર ભરાઈ જાય એટલે આપણે અહીંયાથી નીકળીએ ખાલી કરવા જવા માટે। અને આજે મિત્રો આપણે આ જે ગાડી ભરી એ ખાલી કરવા જવાનું છે અંબાજી હાઈવે બાજુ, કંઈક ગામ છે ઈડરથી આગળ અંબાજી હાઈવે બાજુ, ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે। તો આજની આપણે ટ્રીપ રહેવાની છે ઈડર બાજુ, કંઈ તો અંબાજી હાઈવેની। તો હવે પ્રોપર ક્યાંની છે તો હવે બિલ આવે પછી ખ્યાલ આવશે, તો એ તમને આગળ બતાવું વિડીયોમાં। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। ગાડી ભરાય એટલે બિલ લઈને નીકળીએ આપણે। તો મિત્રો જુઓ, આપણું આઈસર તો ભરાઈ ગયું અને આપણે આઈસર ભરીને નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા સાણંદ ટોલ પ્લાઝા ઉપર। સાણંદ ટોલ પ્લાઝા ક્રોસ કરીને ચાલ્યા જઈએ આગળ। એટલે ભાઈ જુઓ, અત્યારે આપણે સાણંદથી નીકળ્યા હતા અને કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ રામોલના ટોલ પ્લાઝા ઉપર। તો જો હવે આ ટોલ પ્લાઝો ક્રોસ કરીને ચાલે જઈએ આગળ। અને આપણે આગળ મેન ચોકડી આવે નરોડા એરપોર્ટ વાળી, ત્યાંથી રાઈટ લેવાની છે હિંમતનગર બાજુ। તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા ચિલોડા સર્કલ, અને અહીંયાથી આપણે હિંમતનગર હાઈવે પકડવાનો છે। એટલે અહીંયાથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો નરોડા સિટીમાં ફ્રૂટ માર્કેટ બાજુ। તો જુઓ, અહીંયાથી આપણે એસપી રિંગ રોડ છોડી દીધો અને અહીંયાથી લઈ લીધી રાઈટ સાઈડ। હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જ જશું। આવી ગયા આપણે હિંમતનગર હાઈવે ઉપર, તો કન્ટિન્યુ ચાલ્યા જઈએ। તો ભાઈ હવે અહીંયા હોટલ આવી છે, તો આપણે પહેલાં જમી લઈએ અને પછી જમીને ખાલી કરવા જશું કડિયાદરા। તો પહેલાં અહીંયા હોટલે જમી લઈએ મસ્ત મજાનું, વધે આગળ। તો મિત્રો જુઓ, આપણે જમીને નીકળ્યા ત્યાંને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે પહોંચી આવે મોતીપુરા સર્કલ હિંમતનગર। જોઈ શકો છો મોતીપુરા સર્કલ હિંમતનગરનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે। અને આપણે મિત્રો અહીંયા આગળથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ હિંમતનગર બાયપાસ બાજુ, કેમ કે આપણે જવાનું છે ઈડર, અને ઈડરથી આગળ આપણે કડિયાદરા બાજુ જવાનું છે। અને અહીંયાથી લઈ લઈએ લેફ્ટ સાઈડ। ગરમી છે ભાઈ, અને ગરમી પણ જેવી તેવી નથી મિત્રો। અત્યારે લગભગ 45 ડિગ્રી બતાવે છે પનમાં। અંબાજી અહીંયાથી બતાવે છે 105 કિલોમીટર। તો જો આપણે હિંમતનગર બાયપાસ ઉપર લઈ લીધી, હવે આપણે ચાલે જઈએ આગળ। અને મિત્રો આગળની જર્ની જે રીતે થાય એ રીતે હું તમને બતાવવાની કોશિશ કરું છું। તો મિત્રો જુઓ, આ બાયપાસના ટોલ ઉપર પહોંચી આવ્યા અને આ ટોલ નવો બનાવેલો છે। પહેલાં અહીંયા કેશથી પૈસા રહેતા હતા, હવે અત્યારે જોઈએ ફાસ્ટેગમાં કપાય છે કે કેશ લેશે। હમણાં આપણે આવ્યા નથી આ બાજુ એટલે બહુ આઈડિયા નથી, પણ જોઈએ હવે શું કરે છે। પછી કેશ કપાઈને વધે આગળ। તો મિત્રો જુઓ, અહીંયાથી મહેસાણા 67 કિલોમીટર બતાવે છે ખાલી સાઈડ, અને આપણે ચાલે જઈએ છીએ હિંમતનગર બાયપાસ ઉપર। અહીંયાથી સીધા જ જવાનું છે આપણે, આ રીતનું સર્કલ છે। તો આપણે ચાલે જઈએ।
તો ભાઈ જુઓ આપણે ઈડરમાં એન્ટર કરી લીધું આઈસર અને આપણે ઈડર ક્રોસ કરીને આગળ જવાનું છે. તો આગળ તમને ઈડરનો વ્યૂ બતાવું, ઈડરનો ઘટ બતાવું, તમને ડુંગર બતાવું. આપણે ઈડર અંદર ક્રોસ બહાર કાઢી જો આવી કંઈક ચોકડી આવી છે ઈડરની અને આ બાજુ ઈડરનું બસ સ્ટેન્ડ છે. તો આપણે ઈડર ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જવાનું છે. ઈડર બજાર ક્રોસ કરીએ છીએ અત્યારે. જો ભાઈ ઈડર બજારનો નજારો, ગરમી છે તો પણ આટલું પબ્લિક છે, વિચાર કરો. લાયસન્સ વાળા લાયસન્સ વગરના બધા ચાલે આવે છે. પેલો ઈડર બજાર. આપણે આગળથી મિત્રો ડ્રાઈવર સાઈડ લઈ લેવાની છે. આ સીધે અંદર જતી રહે અંબાજીનું મંદિર આવેલું છે આની અંદર. ઈડર બજારમાં જાય સિટીમાં. આપણે એ બાજુ નથી જવાનું, આ સરોવર એ બાજુ આપણે વારી લેવાનું છે રાઈટ સાઈડ. ઈડર ચેક કરો ભાઈ. શ્રીરંગા સર્કલ છે, શ્રીરંગા સર્કલ ક્રોસ કરીએ છીએ. ઈડર છે હો ભાઈ, કઈ ના ઘટે એવું. આગળ તમને પહાડનો વ્યૂ બતાવું તમને. તો જુઓ મિત્રો, આ ઈડરના પહાડો બધા ચાલુ થઈ ગયા, જોઈ શકો છો. ઈડર ભાઈ ચેક કરો. આવું કંઈક સર્કલ આવ્યું છે છત્રપતિ સંભાજીનું, શિવાજી હોય એવું જ લાગે છે. અને આપણે અહીંયાથી આ બાજુ ચાલે જવાનું છે. અને આગળ એક ચોકડી પડશે મિત્રો, એ સર્કલવાળી ચોકડીની આપણે રાઈટ લેવાની છે. એ બાજુ ફોરેસ્ટ આવેલું છે, બહુ જોવાલાયક છે, એ બતાવું તમને. જુઓ પહાડ, ઈડરના પહાડ છે ભાઈ. ઈડરિયો ઘટ કેમ કરો ભાઈ, ઈડરના પહાડો. રસ્તા બસ્તા એક નંબર છે હો આ બાજુ. રસ્તા બધા ટીકટોક બનેલા છે એટલે મજા આવે ગાડી ચલાવવાની. ને અત્યારે આપણે ગંભીરપુરા ક્રોસ કરીએ છીએ મિત્રો. ગંભીરપુરા કરીને આવી છે એ ક્રોસ કરીએ છીએ. તો મિત્રો કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી આપણે પહોંચી આવ્યા. જોઈ લો, અહીંયાથી પોળો ફોરેસ્ટ બતાવે છે 31 કિલોમીટર. અને આપણે પોળો ફોરેસ્ટ બાજુ જ વળવાનું છે. એ બાજુ આગળ એક ગામ આવે છે, ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે, કડિયાદરા. તો જો આ ચોકડી આવી જાય અંજલિ હોટલવાળી,
અને આ ચોકડીથી આપણે ગાડી લઈ લેવાની છે રાઈટ સાઈડ. તો આપણે સાધન બાધન આવતા નથી. આ તે આગળ પાછળ સાઈડ કાચમાં જોઈ અને ધીમે રહીને પહેલાં ગાડી લઈ લઈએ રાઈટ સાઈડમાં. પહેલાંને નીકળી જવા દઈએ. જુઓ અહીંયાથી આપણે રાઈટ લઈ લીધી અને હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા કરશું. તો મિત્રો અહીંયા પોળો ફોરેસ્ટ આવેલું છે, જે મતલબ બહુ ફરવાલાયક જગ્યા છે. પછી અંદર પાણીનો ધોધ છે, એવું બધું છે, એટલે ફરવાની મજા આવે એવું છે. અને આ રસ્તો સીધો મિત્રો રાજસ્થાનની જોડે છે. અહીંયાથી રાજસ્થાન જવું હોય તો પણ જઈ શકાય પોળો ફોરેસ્ટથી આગળ. એટલે એ રીતનો છે આ રસ્તો. તો પોળો ફોરેસ્ટની ક્યારેક મુલાકાત કરજો, આ બાજુ આવો તો સરસ છે જોવા જેવું. આપણે ચાલે જઈએ હવે. તો ભાઈ જુઓ, આપણે જ્યાં ખાલી કરવા જવાનું છે એ કડિયાદરા ગામ આવી ગયું અને આપણે અહીંયાથી લેવાની છે અંદર ગાડી. અહીંયાથી ધીમે રહીને લઈ લઈએ. આ રીતનું લોકેશન છે ગામનું. અહીંયા અંદર ખાલી કરવાની છે આગળ. એ ભાઈ ઉભે છો આગળ. તો ત્યાં જઈને આપણે ગાડી પહેલાં ખાલી કરી લઈએ, પછી ખાલી કરીને નીકળીએ બહાર. પછી મળું મિત્રો તમને. પહેલાં જવું અંદર. અને આ રીતનું કડિયાદરા ગામ છે. રામાપીરનું મંદિર છે. કડિયાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે આ બાજુ. અહીંયાથી લઈ લઈએ અંદર. પછી તમને આગળનું બતાવું ખાલી કરીને નીકળીને. તો જવું પહેલાં ખાલી કરવા. તો મિત્રો જુઓ, આપણે કડિયાદરા આઈસર તો આપણું ખાલી કરીને રિટર્ન નીકળી આવ્યા અને આપણે પહોંચી આવ્યા ઈડર સાઈડ. મતલબ ઈડર હજી દૂર છે, પણ અહીંયાથી ઈડરના ડુંગર દેખાય છે, એટલે ઈડરનો જ આ બધો એરિયા ગણાય. એ બાજુ પહોંચી આવ્યા છીએ આપણે. જોઈ શકો છો પહાડો કે વાદિયા. તો હવે આપણે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જ જવાનું છે મિત્રો. અને રિટર્ન હાઈવે હોટલે આપણે હોલ્ડ કરવાની ગણતરી છે. આગળ આપણે હિંમતનગર હાઈવે ઉપર હાઈવે હોટલ આવેલી છે. તો ગણતરી એવી છે કે ત્યાં ગાડી લગાવીને સૂઈ જઈશું અને ત્યાંથી પછી સવારે આપણે ગાડી ભરવા જવાનું છે ડોંગામાં. તો આપણે સવારે અહીંયાથી વહેલા નીકળી જઈશું. તો સવારે વહેલા ડોંગામાં પહોંચી જવાય 8 વાગે. એ રીતે અહીંયાથી નીકળીશું સવારે 5 વાગે. તો અત્યારે આપણે હાઈવે હોટલે જ હોલ્ડ કરી દઈશું રાત્રે. પછી સવારે જવાનું છે ભરવા માટે ડોંગામાં. તો ડોંગામાં જોઈએ સવારે ક્યાંની ટ્રીપ ભરાય છે, ક્યાંનો માલ આપે છે. તો એ મિત્રો બધું તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો હવે હાઈવે હોટલ ઉપર તો આપણે ગાડી હોલ્ડ કરવાની છે, એટલે પછી એકનું એક રિપીટ કરવામાં મજા ના આવે. એટલે મિત્રો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરડીમાં મિત્રો.